જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ બેક ટુ અવર ચેનલ ગુજરાતી પરંપરા। આજે આપણે વાર્તા કરીશું દશામાની વ્રત કથા વિશે। ભગવાન વિષ્ણુની પૂજા અનેક રૂપમાં કરવામાં આવે છે। મનુષ્યને પોતાના જુદા જુદા ઉદ્દેશોની પૂર્તિ માટે શ્રી હરિના જુદા જુદા રૂપોનું પૂજન કરવું જોઈએ। અષાઢ મહિનાના અમાસના રોજ એક એવું વ્રત આવે છે જે તમારા બગડેલા ગ્રહોની દશા સુધારીને તમને સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને ધન સંપત્તિ પૂર્તિ કરાવે છે। આ વ્રતને દશામા વ્રત કહે છે। દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે અને 10મે દિવસે તે પૂર્ણ થાય છે। માટીમાંથી દશામાની મૂર્તિ બનાવી તેના ઉપર દશામાં પધારે છે તેવા ભાવ કરી પ્રાતઃકાળે સ્નાન કરી ધૂપ દીવો કરી શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવી હોય છે। 10મે દિવસે તે મૂર્તિને નદીમાં પધરાવવાની હોય છે। 5 વર્ષ સુધી આ વ્રત કરવામાં આવે છે। યથાશક્તિથી સોનું, ચાંદી, પંચધાતુની સાથળી બનાવી બ્રાહ્મણોને દાન આપવું, વસ્ત્રદાન કરવું, દક્ષિણા આપવી। ભક્તિભાવપૂર્વક દશામાનું વ્રત કરવાથી ઘરમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિ માટે સદકર્મો કરવાની કર્મયોગની પ્રાપ્તિ હોય છે। આ વ્રત કરવાથી પરિવારમાં સૌ કોઈને પરિશ્રમ તથા પ્રામાણિક સમૃદ્ધિ મળે છે। જીવનમાં ભક્તિભાવ પ્રગટે છે। સૌગણ સ્ત્રીઓ અને કુંવારી કન્યાઓને મનવાંછિત ફળ મળે છે તેવી શ્રદ્ધાએ આ વ્રતની ઉજવણી કરવાની હોય છે। તો ચાલો હવે શરૂ કરીએ દશામાની વ્રત કથા। એક સુવર્ણ નગરીમાં રાણીએ તેમના મહેલના ઝરૂખામાંથી જોયું તો શહેરની કેટલીક બહેનો વ્રતની ઉજવણી કરતી હતી। રાણીને થયું કે આ વ્રત મારે પણ લેવું છે। રાણીએ રાજાને વાત કરી। રાજાએ અભિમાનથી કહ્યું, હે દેવી, આ બહેનો જે વ્રત કરે છે તે દશામાનું વ્રત છે। આપણી પાસે તો બધું જ છે। આ વ્રત અને એ દશામાં આપણું શું ભલું કરવાની છે? મારે એ દશામાનું વ્રત લેવાની જરૂર નથી। રાજાએ દશામાનું અપમાન કરે છે। રાણી રાજાથી રિસાઈ જાય છે। આ દશામાનું અપમાન તેનાથી સહન નહોતું થતું। તે મહેલમાંથી નીકળી નદી કિનારે જતી સ્ત્રીઓ પાસે આ વ્રતની વિગતવાર માહિતી જાણે છે। તે બહેનોએ કહ્યું, અમે દશામાનું વ્રત કરીએ છીએ। આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના 10 તાર લઈ 10 ગાંઠો વાળી ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા, ત્યારબાદ સ્ત્રીઓએ આ વ્રત કરવું। દાસી જોડે રાણીએ રાજાને સંદેશો મોકલાવ્યો કે મારે આ વ્રત કરવું છે, પણ રાજાને અભિમાન હતું। તેણે આ વ્રત કરવાની ના પાડી। પુનઃ દશામાનું અપમાન કર્યું, તેથી દશામાં ક્રોધનો પાર ન રહ્યો। એક દિવસે દશામાએ રાજાના સપનામાં આવીને એક જ શબ્દ કહ્યું, પડું છું। બીજે દિવસે પાડોશી રાજા લક્ષર લઈ ચડી આવ્યા। જીવ બચાવવા રાજા તેની રાણી તથા 2 કુંવરો લઈ જંગલમાં ભાગ્યા। ઘોર જંગલમાં રાજા રાણી પરિવાર સાથે દુઃખી થયા। રસ્તામાં એક વાવ આવી ત્યારે રાજા પાણી લેવા ઉતર્યા। પાછળ 2 કુંવરો પણ ગયા। દશામાએ અદ્ભુત થઈ 2 કુંવરોને વાવમાં ખેંચી લીધા। રાજા સમજી ગયા કે ચોક્કસ દશામાનો ક્રોધ છે। એ રાણીને આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા તેને જ લઈ લીધા, હવે એ જ આપશે। આગળ જતા રાજા રાણીને અનેક દુઃખો સહન કરવા પડ્યા। એક વાડીમાં ગયા તો ત્યાં ફળ ફૂલ નાશ પામ્યો। માળીએ આ બંનેને પાપી છે એમ કહી માર મારી ભગાડ્યા। રાજા તેમની બહેનના નગરમાં આવ્યા। બહેન સોનાની ગાગરમાં ભાઈ માટે સુખડી તથા સોનાની સાકળ મોકલે છે, પણ દશામાના ક્રોધથી સુખડી ઈંટોના કટકા બની ગયા અને સોનાની સાકળ કાળો નાગ બની ગયો। આગળ જતા એક વાડીમાં તેમને વાડીના માલિક પાસે ખાવા માટે ચીભડું માંગ્યું। ખેડૂતને દયા કરીને એક ચીભડું આપ્યું। રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કર્યા પછી ચીભડું ખાઈ અને ભૂખ સમાવી। એ ગામના રાજાનો કુંવર 2 દિવસ પહેલા રિસાઈને ભાગી ગયો હતો। સિપાઈઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા। દશામાના ક્રોધના કારણે રાજાના હાથમાં જે ચીભડ્યું હતું તે કુંવરનું મોઢું બની ગયું। કુંવરના માથા ઉપર નજર પડતા તે સિપાઈઓ દોડીને રાજાને પકડી લીધો। દોરડાથી બાંધીને લાતો મારતા નગરમાં લઈ ગયા। નગરમાં રાજાને બધી વાત કરી। રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ અપશરને કાળકોટડીનો હુકમ આપી બંદીખાનમાં નાખી દીધો। રાજા વગર વાકે કેદ થયો, તેથી રાણી પર દુઃખનો પહાડ તૂટી પડ્યો। એ રોજ જંગલમાં જતી, લાકડાનો ભારો લઈ આવતી। એ વેચીને જે પૈસા મળે એનાથી પેટનો ખાડો પડતી। આમ દિવસો પર દિવસો પસાર થયા। અષાઢ મહિનો આવ્યો। અનંગ સેનાએ અષાઢની અમાસ એટલે કે દિવાસાના દિવસે દશામાનું વ્રત કર્યું। દશામાના વ્રતના 10મે દિવસે નકોડ ઉપવાસ કર્યો અને માની ભક્તિ કરી। જે રાજાએ અપસેનને કેદ કર્યા હતા તેમના કુંવર હેમખેમ ઘરે પાછા આવ્યા, તેથી અપસેનને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા। રાજા રાણી જંગલમાંથી ચાલતા ચાલતા આગળ નીકળ્યા। ત્યાં એક વાવ આવી। જોયું તો વાવના કાંઠે દશામાં વૃદ્ધ ડોશીનું સ્વરૂપ ધારણ કરીને ઊભા હતા। બંને કુંવરો એમની આંગળી પકડીને ઊભા હતા। રાજા રાણી તરત માતાજીને ઓળખી ગયા, માના પગમાં પડી ગયા। દશામાએ અસલી સ્વરૂપમાં આવી તેમને દર્શન આપ્યા અને કહ્યું, હે રાજા,
હવે તારા અભિમાન ઓગળી ગયા છે. લે તારા દીકરા, તું જે વાટે અહીં આવ્યો હતો તે વાટે પાછા ફરો. તમે જે સુખ માટે ઈચ્છતા હતા તે સંઘળા સુખ મળશે. તમને તમારું રાજ્ય પાછું મળશે. રાજા રાણી બંને કુંવરો સાથે પોતાના વતનમાં પાછા ફર્યા. પ્રજાના સાથથી પુનઃ રાજ્ય પાછું મેળવી સુખીથી રહેવા લાગ્યા. રાજા રાણી દશામાના આશીર્વાદ મેળવી કહ્યું, હે દશામા, જેમ અમને ફળ્યા તેમ તમારું વ્રત કરનાર સૌને ફળજો. તો મિત્રો, આ હતી દશામાની વ્રત કથા. બીજી એકવાર એક નવી વાર્તા લઈ આવીશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.